નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જો તમે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો, GSSBની ભરતીને લગતી અપડેટ જો તમે દરરોજ મેળવવા માંગો છો તો આપણું આ યુટ્યુબ પ્લેટફોર્મ બેસ્ટ છે. આજે જ જોઈન કરી શકો છો. તો એક બાજુ તલાટી ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એરર પણ આવી રહી છે. ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો છે, એકવાર જઈને જરૂરથી ચેક કરી લેજો. પરંતુ એપ્લાય કરી શકાય છે તે પાક્કું છે. આજની વિડીયોમાં દોસ્તો ફરી એકવાર GSSB આજે 28 મે છે. આજથી એક નવી ભરતી અપડેટ થઈ છે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર. તો આજની વિડીયોમાં ઓફિશિયલ વેબસાઇટ પરથી જે PDF ડાઉનલોડ કરી છે તેના અંદર જે પણ માહિતી જરૂરી આપવામાં આવી છે, દરેક માહિતીની ચટોચટ માહિતી આજની વિડીયોમાં ઇન્ફોર્મેશન તમને આપીશું. અંત સુધી જોવા જરૂરથી વિનંતી, જો તમે GSSB ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છો તો ચલો આગળ વાત કરીએ. GSSB તરફથી અપડેટ આવી ગઈ છે. જાહેરાત ક્રમાંક 306 વર્ષ 2025-26ની આ ભરતી છે, આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3. તો આ અંગેની જે વિગતવાર જાહેરાત છે દોસ્તો એ તમને GSSBgujarat.gov.in અથવા ઓજસ્વર ફોર્મ શરૂ થયા છે તો બંને પર જઈને તમે મેળવી શકો છો. ગાંધીનગર તરફથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટન્ટ મેનેજર કહી શકાય વર્ગ 3 સંવર્ગની કુલ 100 જગ્યાઓ પર ભરતી છે. સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી આ ભરતી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવ્યા છે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈને 28 મે એટલે કે આજથી બપોરના 2 વાગ્યાથી 27 જૂન સમય રાત્રિના લગભગ 12 વાગ્યા પહેલાં અરજી કરી દેવાની રહેશે. તો 1 મહિનાનો આ ભરતીમાં સમય આપવામાં આવ્યો છે, જ્યારે કે બીજી ભરતીઓના અંદર લગભગ 15 દિવસનો જ સમય આપવામાં આવે છે. દોસ્તો આગળ વધીશું. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચી લેવાની રહેશે. જેમ શરૂઆતમાં આપણે વાત થઈ, ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ GSSB.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. આજની આ વિડીયોમાં તમને એના વિશે માહિતી મળશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, જાતિ, અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્ર પોતાની પાસે જ રાખવાના છે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની છે. આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરીનું પ્રમાણપત્ર જેવું કે SC ST, SEBC EWS, દિવ્યાંગ લાગુ પડતું હોય તો માજી સૈનિક લાગુ પડતું હોય તેમજ લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજીપત્રક પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે. તો આટલું સમજાવ્યા. 3 મિનિટ થઈ ગઈ છે. આગળ વાત કરીએ જગ્યાઓની. તો આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની આ ભરતી માર્ગ અને મકાન વિભાગ માટેની છે. 100 જગ્યાઓ પર આ ભરતી જે આવી છે. કક્ષાવાર જગ્યાઓની પુરુષોની સૌપ્રથમ વાત કરીએ તો બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરી માટે 41 જગ્યાઓ રહેશે. આર્થિક રીતે નબળા વર્ગ EWSની વાત કરીએ તો 10 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ એટલે કે SCની વાત કરીએ 7 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ STની વાત કરીએ તો 15 અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SEBCમાં 27 જગ્યાઓ છે. આ પુરુષોની વાત થઈ અને મહિલાઓ તરફ આગળ વધીએ તો મહિલાઓની અંદર સામાન્ય કેટેગરીમાં 13 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ EWSમાં 3 જગ્યા, SCમાં 2 જગ્યા, STમાં 4 જગ્યા, SEBCમાં 8 જગ્યાઓ છે. દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો 4 જગ્યાઓ પર ભરતી છે, જ્યારે માજી સૈનિક માટે 10 જગ્યાઓ રિઝર્વડ છે. આમ થઈને કુલ ટોટલ 100 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. હવે દોસ્તો સમયનો વેસ્ટ ન કરતાં આપણે આગળ વધીશું. તો 306 નંબરની આ જે જગ્યા છે, શારીરિક અશક્ત ઉમેદવારો છે તેમાં A કેટેગરીમાં 1 જગ્યા, B કેટેગરીમાં 1 જગ્યા, C કેટેગરીમાં 1 જગ્યા અને D તેમજ E કેટેગરીમાં 1 જગ્યા, એમ થઈને 4 જગ્યાઓ પર ભરતી છે. તો આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની મોટી સંભાવના રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે. અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે, જે દરેક ઉમેદવારોએ નોંધ લેવાની વિનંતી છે. હવે દોસ્તો આપણે આગળ વધીશું. અશક્ત ઉમેદવારો છે તેના વિશેની માહિતી છે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણની અંદર દોસ્તો પ્રતિ માસ પ્રથમ 5 વર્ષ સુધી 26,000 રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ ઉપરોક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવા પાત્ર છે. 7મા પગાર પંચ
ના પ્રમાણે 19,900થી 63,200 લેવલ 2 પ્રમાણે પગાર તમને મળવાપાત્ર છે, જે ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. નાગરિકત્વ ભારત હોવું ખૂબ જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસેસ ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ, એટલે કે હોટલ મેનેજમેન્ટ ડિપ્લોમામાં હોવું જોઈએ. ડિપ્લોમા હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજી, ડિપ્લોમા હોટલ મેનેજમેન્ટ અથવા ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેકનોલોજી, બેચલર ડિગ્રી ઇન હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, હોટલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ, બેચલર ઓફ આર્ટ્સ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ સાયન્સ કેટરિંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટ, એટલે કે હોટલ મેનેજમેન્ટના અંદર જે પણ આવતા કોર્સ એ તમે કરેલા હોવા જરૂરી છે. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આ દોસ્તો વાત થઈ આપણે લાયકાતની. હવે નોંધ પણ છે, ઉપર દર્શાવેલ સંવર્ગ ભરતીના નિયમોમાં નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલો છે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈને ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવાર ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાનમાં લઈને જ ઉપરોક્ત જાહેરાત માટે અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે. જાહેરાતની કોઈ પણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીનો પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. વયમર્યાદા તરફ આગળ વધીએ તો 27 જૂન 2025ના રોજ ઉમેદવારોની એજ 18થી ઓછી અને 37થી વધી હોવી જોઈએ નહીં. દોસ્તો આગળ વધીશું તો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો નીચે મુજબના નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. કેટલી છૂટછાટ છે દોસ્તો આગળ વધીશું તો ઓપન કેટેગરીમાં મહિલા ઉમેદવારોને 5, અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવારોને 5, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5 10, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોને 10+5 એટલે કે 15, અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 5+10 15, અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 5, 10, 5 એમ 20 વર્ષ અને માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ. તો આ દોસ્તો વયમર્યાદામાં છૂટછાટ છે, પરંતુ મહત્તમ વયમર્યાદા 45થી વધારે હોવી જોઈએ નહીં. તો એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે દરેક કેટેગરીની અંદર જે સામાન્ય સૂચનાઓ છે દોસ્તો એકવાર તમે જરૂરથી જાતે વાંચી લેજો, જે તે કેટેગરીના ઉમેદવારો હોય તેમણે, કેમ કે 7 મિનિટનો લગભગ વિડીયો બની ગયો છે. વધારે વિડીયો લાંબો બનાવવો નહીં. દોસ્તો માન્ય રમતગમતના વધારાના ગુણ પણ મળવાપાત્ર છે, તો એ અંગે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, તો એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાત માટેના નિર્ધારિત તારીખ છે તે 27 જૂન રાખવામાં આવી છે. કોમ્પ્યુટરની જાણકારી અને તે અંગેનું ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ તેમજ અન્ય સર્ટિફિકેટ તમારા પાસે હોવું જરૂરી છે. અરજી કઈ રીતે કરી શકાય તો 28/5/2025થી લઈને 27 જૂન 2025 ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો. અરજીપત્રક ભરવા માટે ઓજસ પર જવાનું છે દોસ્તો. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે, GSSB સિલેક્ટ કરવાનું રહેશે. 306 નંબરની આ જાહેરાત છે, આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ભરતી છે, એના પર ક્લિક કરવાનું છે. એના પછી તમે અરજી કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે અરજી કરવાની રહેશે. અપલોડ ફોટોગ્રાફ પણ કરવાના રહેતા હોય છે JPG ફોર્મેટની અંદર, અને તેની સાઇઝ પણ નક્કી કરવામાં આવેલી હોય છે. આ જે PDF છે દોસ્તો એમાં જ તમને ઇન્ફોર્મેશન મળી શકશે. પરીક્ષા ફી અંગેની દોસ્તો વાત કરીએ તો અહીંયા 500 રૂપિયા ફી બિન અનામત કેટેગરી માટે. અનામત વર્ગના જે પણ ઉમેદવારો છે તેમણે 400 રૂપિયા ફી છે તે ભરવાની છે. ધ ફીસ પેડ શેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન માટે જે ઉમેદવારો અપિયર થશે એટલે કે જશે તો પરિસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે, એ પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ઉમેદવારોએ ખાસ સૂચનાઓ છે, આ સમજણથી રસીદ ફરજિયાતપણે મેળવી લેવાની છે અને પરીક્ષા આપવા આવો ત્યારે તમારે સાથે લઈને જવાનું છે. પરીક્ષા પદ્ધતિ વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. તો વિષય રહેશે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક, ગાણિતિક કસોટીઓ 30 માર્ક, કુલ ગુણ 60 માર્ક્સના છે. પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેશન 30 માર્ક્સ, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક અને કુલ ગુણ 150 રહેશે. તો એ પણ પાર્ટ એ અને પાર્ટ બી તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો પાર્ટ એ પાર્ટ બી તમારે સમજી લેવાનું રહેશે દોસ્તો. પરીક્ષા કેન્દ્રોની વિગત આગળ હવે મૂકવામાં આવશે જ્યારે પરીક્ષા આવશે ત્યારે. આ ઉપરાંત દોસ્તો આ ભરતીની જ્યારે પરીક્ષા આવશે ત્યારે ફરીવાર આપણે સિલેબસ વિશે માહિતી આપીશું, જેથી કરી ઉમેદવારો ભૂલી ના જાય.
તો સરસ મજાની આ ભરતી છે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો દોસ્તો, બીજા સુધી શેર કરજો. આવી જ વિડીયો દરરોજ મેળવ્યો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જ જોઈન કરી લેજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.